તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। જી હા, લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાઈકોર્ટના શરણે પહોંચ્યા। પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઈકોર્ટમાં અરજી કરી છે। આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ખવડે હાઈકોર્ટમાં અરજી કરી છે। મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં ખવડની અરજી પર સુનાવણી હાથ ધરાશે। વધુ વિગતો સાથે કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। તેઓ હાઈકોર્ટના શરણે ગયા છે। બિલકુલ, ખાસ કરીને દીપિકા જો વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી આ મામલો જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેનો આખો વિષય છે, મુદ્દો છે। ખાસ અમદાવાદ જિલ્લાના અને આણંદ જિલ્લાના 2 ગામોની અંદર અલગ અલગ સ્થળો પર ડાયરો રાખ્યો હતો અને ડાયરાની અંદર એક વિવાદ થયો। તે વિવાદની અંદર તેના જે અંગત મદદનીશ હતા તેની જે કાર હતી સ્કોર્પિયો કાર, તે કાર જે છે તે એક આયોજક દ્વારા જપ્ત કરી લેવામાં આવી, તેને માર મારવામાં આવ્યો, આ પ્રમાણેની વિગતો છે। ઉપરાંત દેવાયત ખવડ છે તે ચાંગોદર પોલીસ મથકે પહોંચ્યા હતા। ગયા શનિવારે ત્યાં પોલીસને લેખિત અરજી આપી હતી અને આ મુદ્દે જે છે તે એફઆઈઆર નોંધવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી। આજે 5 દિવસ વીતી ચૂક્યા છે। 5 દિવસ બાદ પણ આખા આ ઘટનાક્રમની અંદર પોલીસ દ્વારા જે છે તે ફરિયાદ નથી નોંધવામાં આવી। સાથે જ તેમની જે કાર છે સ્કોર્પિયો કાર, તે પણ તેની શોધખોળ નથી કરવામાં આવી। એટલે ચોક્કસથી ગુજરાત જે આખો મુદ્દો છે આખા ગુજરાતનો, તેની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર દેવાયત ખવડ દ્વારા એક વિશેષ પિટિશન જે છે તે કરવામાં આવી છે, અલગ દાદ માંગવામાં આવી છે। તે મુદ્દે અલગ અલગ મુદ્દાઓ જે છે તે તેના દ્વારા ટાંકવામાં આવ્યા છે। ખાસ કરીને 5 દિવસથી આખી ફરિયાદ જે છે તે પોલીસ નથી નોંધી રહી। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ જે છે તે દિશા નિર્દેશ પારિત કરે। ઉપરાંત એ પણ મુદ્દો અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે આખા ઘટનાક્રમની અંદર તેમનું જે મુદ્દામાલ છે, કાર છે, તે પણ હાલના તબક્કે ક્યાંય તેમને ભાડ મળી નહીં રહી, તેને પણ પોલીસ જે છે તે શોધી આપે। સાથે છેલ્લા ઘણા સમયથી જે આયોજકો છે તેના સાથે ટેલિફોનિક વાતચીતોનો પણ એક ઓડિયો વાયરલ થયો, તેની અંદર પણ જે મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો। સાથે જ દેવાયત ખવડ છે તે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, પરંતુ આ જે આખો મુદ્દો છે તે મુદ્દાની અંદર હવે એક નવો વળાંક છે। તેઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર સ્પેશિયલ પિટિશન ફાઇલ કરવામાં આવી છે। વિદ્વાન એડવોકેટ છે આનંદ યાજ્ઞિક, તેમના મારફતે ગુજરાત હાઈકોર્ટની અંદર આ પિટિશન કરવામાં આવી છે। અલગ અલગ મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે, ટાંકવામાં આવ્યા છે અને સાથે દિશા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ પારિત કરે અને આ આખા મુદ્દે જે છે તે પોલીસ ફરિયાદ તેમની સાંભળતી નથી। છેલ્લા 5 દિવસથી તેઓ અલગ અલગ તબક્કે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિવસ સુધી પોલીસે ફરિયાદ ન નોંધતા આખરે તેઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટે હવે આ સમગ્ર મુદ્દે હાલ અરજી જે છે તે પ્રારંભિક તબક્કાની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ થઈ ચૂકી છે। હવે જોવું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ ક્યારે આ અરજી પર સુનાવણી કરે છે, પરંતુ હાલના તબક્કાની અંદર આ સૌથી મોટો વળાંક છે। છેલ્લા 5 દિવસની અંદર આ આખો મુદ્દો આખા ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ આવનારા દિવસોની અંદર જ્યારે સુનાવણી હાથ ધરાશે ત્યારે શું દિશા નિર્દેશ પારિત કરે છે તે પર સૌ કોઈની નજર રહેશે। જી બિલકુલ, આભાર કલ્પિન વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે આગામી દિવસોમાં હવે ખવડની અરજી પર સુનાવણી હાથ ધરાશે।